नमस्कार, आप देख रहे हैं इंडिया टीवी 7 जनता की ताकत। हम आपके साथ पूनम पांडे नजर डालते हैं कुछ खास खबर पर। सूरत में ड्रग्स के मुद्दे पर पूर्व कांग्रेस विधायक प्रताप दुधत की प्रेस कॉन्फ्रेंस। सूरत में कांग्रेस नेता और पूर्व विधायक प्रताप दुधत ने गुजरात में बढ़ते नशे के कारोबार को लेकर एक गंभीर प्रेस कॉन्फ्रेंस की। उन्होंने पिछले 7 दिनों से सुर्खियों में छाए नशे के मुद्दे को उठाया और सरकार व पुलिस व्यवस्था पर जमकर हमला बोला। कांग्रेस नेता प्रताप दुधात ने गुजरात पुलिस के सुसंस्कृत, स्वच्छ और समझदार होने के दावे पर सवाल उठाते हुए कहा कि आज गुजरात एक समृद्ध गुजरात बन गया है। उनके अनुसार शराब और ड्रग्स का मुद्दा किसी एक पार्टी का नहीं, बल्कि पूरी जनता का है। उन्होंने पुलिस पर रक्षक की बजाय बलि का बकरा बनने का आरोप लगाया और राज्य के डीजीपी की व्यंग्यात्मक टिप्पणी की ओर ध्यान आकर्षित किया। कांग्रेस नेता प्रताप दुधात ने गुजरात पुलिस को सीधी चुनौती देते हुए कहा कि अगर उनमें हिम्मत है तो वे ड्रग माफिया को पकड़े, कांग्रेस उनका सम्मान करेगी। दुधात ने कुछ अधिकारियों पर राजनीतिक दलों के एजेंट बनने का भी गंभीर आरोप लगाया। उन्होंने स्पष्ट किया कि कांग्रेस मुट्ठी भर लोगों से नहीं डरेगी। बाइट प्रताप दुधत, पूर्व कांग्रेस विधायक, सूरत से ब्यूरो रिपोर्ट। कोईपण काळे कोंग्रेसी व्यक्तिओ आ सांभळी नहीं ले अने सहन पण नहीं करे। माटे पोलीस અને રાજકીય પાર્ટીના ઘર્ષણમાંથી બહાર આવો ને પોલીસ એની જવાબદારી નિભાવે। દારૂ અને ડ્રગ્સ કોના નેતૃત્વમાં આવે નીચે અહીંયા જમીન સુધી સુરતની બજારમાં આવ્યો છું, સુરતના લોકોને જ્યાં મળું તો ડરી ડરીને વાત કરે છે। સુરતની જનતા સાથે ગુજરાતની જનતાને વિનંતી કરીએ છીએ કે તમારી માટે લડવાવાળો વર્ગ છે, તમારે બોલવું પડશે ને લડવું એટલા માટે પડશે કે આવનાર પેઢીનો આ પ્રશ્ન છે। આપના મારફત સત્તાધારી પાર્ટીને પૂછવા માંગુ છું કે જો તમે અમારી આ વાતમાં સહમત ના હો કે હો એ તમારો મામલો છે। આટલું ડ્રગ્સ પકડાણો, ડ્રગ્સના વ્યસનીઓને છોડાવવા માટે તમે સુરત સાથે કેટલા આઇસોલેશન ખોલવામાં આવ્યા એનો એક શ્વેતપત્ર બહાર પાડો। દારૂના બુટલેગરો પોલીસ ઇલેક્શનો ટાઈમે દારૂની ગાડીઓ ભરીને જાય, આવા પણ કિસ્સાઓ મીડિયામાં આવ્યા છે। ત્યારે મીડિયામાં મિત્રોનો પણ આભાર માનશું કે આ ઝુંબેશની અંદર ખૂબ સારો સહકાર આપ્યો છે। આ લડાઈ એન્ડ સુધીની લડવામાં આવશે। ડ્રગ્સ અને ઝૂમતા ગુજરાતમાંથી બહાર લાવવા માટે કોંગ્રેસે આગેવાની લીધી ત્યારે જન જન સુધી આ વાત પહોંચે અને આની જાગૃતિ સાથે વ્યસની લોકોને એને એની હેલ્પફુલ બનવા માટેના પણ કંટ્રોલ રૂમ ખુલે, એના માટેનો પણ અમારી સાઈડથી પ્રયત્ન કરવામાં આવશે। સરકાર સદંતર નિષ્ફળ છે। ડ્રગ્સની અંદર ગુજરાત આખું ડૂબી ગયું છે। સુરતની સાથે અમદાવાદ એક રેવ પાર્ટીઓના તો કિસ્સાઓ સાંભળ્યા, પણ ગામડાઓ સુધી ડ્રગ્સ આવી ગયું છે। ગામડાની ગલીઓ સુધી ઇન્જેક્શનો આવી ગયા છે, એમડી ડ્રગ્સો આવી ગયા છે। ત્યારે આ વિષય ખૂબ ગંભીર છે। ત્યારે પોલીસ એની જવાબદારી નિભાવે, પોલીસ લાજવાની જગ્યાએ ગાજવાનું બંધ કરે અને અમુક જે સરકારના એજન્ટો બન્યા છે, મીડિયા મારફત કહેવા માંગુ છું કે સત્તા આજ છે કાલે નથી। ઇતિહાસમાં જાઓ તો દેશના ગૃહમંત્રી એટલે કે દેશના ગૃહપ્રધાન અહીંયાના ગૃહમંત્રી હતા ત્યારે ખોટા કામોની અંદર સાબરમતીમાં કેટલી પોલીસ ગઈ એનો પણ ઇતિહાસ તપાસી લેજો। આ વાત એટલા માટે કરું છું કે તમે ખાખી વર્દીમાં દબાવવાનો પ્રયત્ન કરવા માંગતા હો તો તમારા કંઈક એડ્રેસમાં ભૂલ થાય છે, તમારી કંઈક મિસ્ટેક થાય છે। તમે ગુંડાઓને પકડો, તમે અસામાજિક તત્વોને પકડો, તમે ડ્રગ્સ માફિયાઓને પકડો, તમે બુટલેગરોને પકડો, બધાને જેલ હવાલે કરો, અમે તમારું સન્માન કરવા આવશું। બાકી વાત કરીએ પ્રમાણે ખોટા લોકોના આજ નહીં તો કાલે પટ્ટા ઉતરવાના છે, એમાં કોઈ સવાલ નથી। કોર્ટ, કાયદો અને વ્યવસ્થા આજે પણ હયાત છે અને આ વ્યવસ્થાની વાત ઉપર અમે સહમત થઈ। જ્યાં કાયદાકીય લડત પણ લડવી પડશે, આવનાર દિવસોમાં લડશું અને જ્યાં પણ અમને લાગશે ત્યાં જનતા રેડ પણ કરશું। ધન્યવાદ।